તો આગળ વાત આણંદની, જ્યારે અમૂલ ડેરીએ પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। અમૂલ દ્વારા દૂધના ખરીદી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ હજારો પશુપાલકોને મળશે। અમૂલ ડેરીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે। જ્યારે અગાઉ દૂધનો ખરીદી ભાવ 865 રૂપિયા પ્રતિ કિલો ફેટે, જેને વધારીને 875 રૂપિયા કરવામાં આવ્યો છે। ગાયના દૂધની ખરીદીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ગાયના દૂધનો જૂનો ભાવ જ્યારે 384.10 પૈસા હતો અને જે હવે વધારીને 388.65 પૈસા પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે। એટલે કે ગાયના દૂધમાં પ્રતિ લીટરે અંદાજે 4.55 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ભેંસના દૂધમાં 6% ફેટ મુજબ પ્રતિ લીટરે નવો ભાવ 54.5 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। તેમજ 7% ફેટ ધરાવતા ભેંસના દૂધનો ભાવ પ્રતિ લીટર 63.6% એટલે કે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો ગાયના દૂધમાં 3.5% ફેટે પ્રતિ લીટર 36.68 રૂપિયાનો વધારો અને આ સાથે જ 4% ફેટ માટે પ્રતિ લીટર 38.68 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। તો અમૂલ દ્વારા જાહેર કરાયેલા નવા ખરીદી ભાવ 1 જૂન 2026થી સવારથી ટંકથી અમલમાં આવશે। તારીખ 1/6/2026 ને સવારથી દૂધની ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા 10નો વધારો। પ્રિન્ટ તથા ઇલેક્ટ્રિક મીડિયાના માનનીય પ્રતિનિધિઓ, આજની પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય એજન્ડા તારીખ 1/6/2026ની સવારથી દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવાનો છે। આપ સૌ જાણો છો કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ સમગ્ર વિશ્વના ઉદ્યોગ અને વેપાર માટે અનુકૂળ નથી। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સતત યુદ્ધના કારણે તેલ આધારિત દેશો તેમજ વિવિધ ઉદ્યોગોના વ્યવસાય પર ગંભીર દબાણ ઊભું થયું છે। ડેરી ઉદ્યોગ પણ આ પરિસ્થિતિથી અપરિચિત છે નથી। જો યુદ્ધના ડેરી કામગીરી પર પડેલા કેટલાક પ્રતિભાવની વાત કરું તો પરિસ્થિતિ કેટલી ગંભીર છે તે સમજાશે। એલપીજીના દરમાં, એલડીઓ, લાઇટ ડીઝલ ઓઇલમાં, પેકિંગ મટીરિયલ, ફિલ્મમાં, CBX માં, અન્ય વપરાશની સામગ્રીમાં ખર્ચમાં નોંધપાત્ર વધારો થયેલ છે। ડીઝલના ભાવમાં વધારાના કારણે પરિવહન ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। બીજી તરફ પશુ આહારના કાચા માલના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં અંદાજિત બમણો ભાવ વધારો થયો છે। આ તમામ પડકારો અને વધતા ખર્ચ વચ્ચે પણ અમૂલ ડેરી હંમેશા પશુપાલકના હિતને પ્રથમ સ્થાન આપે છે। તેથી મને આનંદ થાય છે કે હું આજે જાહેર કરું છું કે તારીખ 1/6/2026ની સવારથી દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા 10નો વધારો અમલમાં મૂકવામાં આવશે। આમ દૂધની ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા 865થી વધારીને 875 આપવામાં આવશે। આ વધારાના કારણે 6% ફેટવાળા ભેંસના દૂધના પ્રતિ લીટર ભાવમાં રૂપિયા 0.61નો વધારો થઈ રૂપિયા 54.05 પ્રતિ લીટર $184.10 ભાવે ખરીદાતું ગાય દૂધ હવે તારીખ 1/6/2026થી રૂપિયા 388.65 પ્રતિ કિલો સમતુલ્ય ફેટના ભાવે ખરીદવામાં આવશે। એટલે કે ગાય દૂધના કિલો સમતુલ્ય ફેટના ભાવમાં રૂપિયા 4.55નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારાના કારણે 3.50% ફેટવાળા ગાય દૂધના પ્રતિ લીટર ભાવ રૂપિયા 0.43નો વધારો થઈ રૂપિયા 36.68 પ્રતિ લીટર તથા 4 ફેટવાળા ગાય દૂધના પ્રતિ લીટર ભાવમાં રૂપિયા 0.45નો વધારો થઈ રૂપિયા 38.68 પ્રતિ લીટર થશે। આ સાથે મને વિશેષ આનંદ છે કે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ રૂપિયા 1035 જાહેર કરવામાં આવે છે। આ દર અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ છે અને સાથે સાથે ગુજરાતના તમામ દૂધ સંઘો તેમજ સમગ્ર ભારતના દૂધ ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ દરોમાં એક છે। અમૂલ ડેરીએ વર્ષ દરમિયાન રૂપિયા 15,113 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે રૂપિયા
16,753 કરોડ ટર્નઓવરમાં લક્ષ્ય નક્કી કર્યું છે. આ સિદ્ધિ પાછળ લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો, પશુપાલકો અને અમૂલ પરિવાર દરેક સભ્યોને અવિરત યોગદાન રહેલું છે. વર્ષ દરમિયાન અમૂલ ડેરી એ પશુપાલન ક્ષેત્રના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં સૌથી પ્રશંસનીય પહેલ તરીકે માત્ર ₹25 પ્રતિ ડોઝના દર સેક્સ સિમેન્ટ ઉપલબ્ધ કરવાની યોજનાનો સમાવેશ થાય છે. અમૂલ દ્વારા ઓડ ખાતે એશિયાની સૌથી મોટી સિમન લેબ સ્થાપવામાં આવી છે. આ પગલાંથી ગુણવત્તાભર પશુ વંશ વિકાસ, વધુ દૂધ ઉત્પાદન અને પશુપાલકોની આવકમાં વધારો કરવાનો અમારો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે. અમૂલ ડેરી હંમેશા ખેડૂતો અને પશુપાલકોના આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છે અને ભવિષ્યમાં પણ આ દિશામાં સતત કાર્ય કરતી રહેશે.